પેટમાં પાણી ખરાબ આવતું, મારી છોકરીની હાલત ખરાબ થઈ ગઈ છે. ઝાડા ઉલટી થઈ ગયા છે એને. બાટલા ચડે તો બાટલા રહેતા નથી પેટમાં. લીલી કાચ જેવી ઉલટી કરી નાખે છે તરત જ. અમે તાત્કાલિક 108માં છોકરીને લઈને આવ્યા છે. આવતીકાલે ખરાબ પાણીની વજહ છે મારો ભાઈ, મારા પપ્પા અને મારા મમ્મી અને એક છોકરો નાનો, એની વજહ છે તબિયત વધારે ખરાબ છે. હજી થયા નથી, એના કરતાં વધે જાય. શું થયું છે? હે શું થયું? તને ચારેયને ઝાડા ઉલટી છે. વધે ક્યારથી ઝાડા ઉલટી થયા? આજે 8 વાગે સવારે. દરારનગર એક વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસની માહિતી મળેલ, તો એ સંદર્ભે આરોગ્ય તંત્ર, સફાઈનું અમારો વિભાગ, વોટરવર્ક્સ વિભાગ અને ભૂગર્ભ ગટર વિભાગ, 4 વિભાગો સંયુક્ત રીતે દરારનગરમાં અમે કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અમારી 20 આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. એ ઉપરાંત અમે આજે રવિવાર હોવા છતાં 4 જગ્યાએ અમે ઓપીડી પણ આપણે શરૂ કરેલી છે. અને વોટરવર્ક્સ વિભાગ દ્વારા ખાસ કરીને જે પાણીના કનેક્શનો છે એ ચેક કરવામાં આવ્યા છે. અને એમાંથી 4 કનેક્શનો એવા હતા કે જે ભૂગર્ભ ગટરનું જે મશીન હોલે અહીંયાથી પસાર થતા હતો, તો એ કનેક્શન કટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા ક્લોરીન ટેબ્લેટ 15,000 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલું છે. 250 જેટલા ORS પેકેટ વિતરણ કરવામાં આવેલા છે. અને ખાસ કરીને સફાઈની બાબતમાં ખાસ કરી અમારો સફાઈ વિભાગ દ્વારા જે આસપાસની સફાઈ અને જે પાવડર ડસ્ટિંગનું કામગીરી કરવામાં આવેલી છે.